જીવન માટેનો અંતિમ ચીટકોડ. શું ક્યારે એવું લાગ્યું છે કે બસ કોઈ એવી જાદુઈ ચાવી મળી જાય જેનાથી જીવનની બધી મુશ્કેલીઓ સહેલી થઈ જાય? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી જ પ્રાચીન પણ એકદમ પાવરફુલ ગાઈડને સમજવાની કોશિશ કરીએ. તૈયાર છો? ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. વિચારો, સવારે ઉઠતાની સાથે જ ફોન પર નોટિફિકેશન્સનો મારો. કામનું ટેન્શન, ભવિષ્યની ચિંતા. અરે બાપરે, આ બધી ભાગદોડમાં ક્યારેક એવું નથી લાગતું કે જાણે બધું જ આપણા કંટ્રોલની બહાર જઈ રહ્યું છે? જાણે જીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય? પણ શું થાય જો આ બધી મોડર્ન પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ હજારો વર્ષ જૂના ખજાનામાં છુપાયેલો હોય? હા, બરાબર સાંભળ્યું. જૈન ધર્મ, જે એક પ્રાચીન ભારતીય પરંપરા છે, એ આપણને આજના જીવન માટે એકદમ સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ ચીટકોડ આપે છે. 6 પગલાંનો એકદમ સરળ ચીટકોડ. અને આ ખજાનાની ચાવીનું નામ છે ષટ આવશ્યક. હવે આ કોઈ ભારેખમ શબ્દ નથી હો. આ તો બસ એક સાચા માણસ માટેની 6 જરૂરી રોજિંદી આદતો છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આજના મોટા સાયકોલોજિસ્ટ્સ પણ આ જ આદતો અપનાવવાની સલાહ આપે છે. એટલે કે આ પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ રેલેવન્ટ છે. તો શું જીવનને એક લેવલ અપ કરવા માટે તૈયાર છો? આ રહી એ 6 આદતો જે બનાવે છે આપણો ચીટ કોડ. કૃતજ્ઞતા, માર્ગદર્શન, સ્વ-અધ્યયન, આત્મનિયંત્રણ, સ્થિતિસ્થાપકતા અને છેલ્લે દાન. ચાલો એક પછી એક આ બધાને ડીકોડ કરીએ અને જોઈએ કે આ કેવી રીતે આપણી લાઈફને બદલી શકે છે. તો સૌથી પહેલું અપગ્રેડ છે આપણા મન અને માર્ગદર્શકો માટે. ચાલો પહેલી 2 આદતોને સમજીએ. પહેલી આદત છે દેવ પૂજા. હવે આને આજના જમાનામાં શું કહેવાય? સિમ્પલ, ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ, એટલે કે આભાર માનવાની આદત. જ્યારે આપણે દિવસની શરૂઆત કોઈ સારી બાબત માટે આભાર માનીને કરીએ છીએ તો આખું માઇન્ડસેટ પોઝિટિવ થઈ જાય છે. નેગેટિવિટી માટે જગ્યા જ નથી રહેતી. આખા દિવસ માટે એકદમ પોઝિટિવ વાઇબ્સ. હવે બીજી આદત ગુરુ ઉપાસથી. આધુનિક ભાષામાં આ છે મેન્ટરશિપ. તમે જ વિચારો, દુનિયાના કોઈ પણ મોટા એથ્લીટ કે સીઈઓને જોઈ લો, બધા પાસે એક કોચ કે મેન્ટર હોય જ છે. કેમ? કારણ કે સાચો માર્ગદર્શક આપણને સાચી દિશા બતાવે છે અને આપણા ઈગોને પણ કંટ્રોલમાં રાખે છે. જીવનમાં એક સારા ગુરુનું હોવું એ તો ખરેખર એક આશીર્વાદ છે. ઓકે, હવે વાત કરીએ ત્રીજી આદતની, જે છે એક અલ્ટિમેટ બ્રેન અપગ્રેડ. આ આદત છે સ્વાધ્યાય, જેનો સીધો અર્થ છે સ્વયંનો અભ્યાસ કરવો. એટલે કે માત્ર ચોપડીઓ વાંચવી એટલું જ નહીં, પણ પોતાની અંદર જોવું, પોતાના વિચારોને, પોતાની લાગણીઓને સમજવું. આ એક એવી પ્રોસેસ છે જે ગુસ્સો અને ઈગો જેવા આપણા મગજના મેન્ટલ વાયરસને સ્કેન કરીને ડિલીટ કરી દે છે. આને આમ સમજો, આપણું મગજ એક સુપર કમ્પ્યુટર જેવું છે. અને જેમ આપણે કમ્પ્યુટરને સ્મૂથ ચલાવવા માટે રેગ્યુલર સોફ્ટવેર અપડેટ કરીએ છીએ, બસ એ જ રીતે સ્વાધ્યાય આપણા મગજ માટેનું ડેઇલી સોફ્ટવેર અપડેટ છે, જે મેન્ટલ સ્ટ્રેસને દૂર કરે છે અને બ્રેનને અપ ટુ ડેટ રાખે છે. ચાલો હવે બીજા અપગ્રેડ તરફ જઈએ. અહીં આપણે કંટ્રોલ અને રેઝિલિયન્સ, એટલે કે નિયંત્રણ અને મક્કમતા પર ફોકસ કરીશું. આદત નંબર 4 અને 5. તમે ડોપામાઇન ડિટોક્સ શબ્દ તો સાંભળ્યો જ હશે, નહીં? આ એકદમ ટ્રેન્ડિંગ કોન્સેપ્ટ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ આઈડિયા હજારો વર્ષ જૂનો છે. અને એ આઈડિયા એટલે ચોથી આદત, સંયમ, એટલે કે સેલ્ફ કંટ્રોલ. આનો મતલબ છે આપણી 5 ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. જેમ કે કલાકો સુધી ફોન પર સ્ક્રોલિંગ કરવાનું ટાળવું કે પછી જંક ફૂડ ખાવાનું ઓછું કરવું. અને આટલું જ નહીં, સંયમ એટલે બધા જ જીવો પ્રત્યે દયાભાવ રાખવો. આ તો સાચા અર્થમાં એક ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ છે. 5મી આદત છે તપ. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આનો મતલબ કંઈ શરીરને કષ્ટ આપવાનો નથી. પણ આધુનિક ભાષામાં આને કહેવાય મેન્ટલ રેઝિલિયન્સ બનાવવું. એટલે કે માનસિક રીતે મજબૂત બનવું. આ એક જાતની વિલ પાવરની એક્સરસાઇઝ છે. જેમ કે ઉપવાસ. સાયન્સ પણ હવે માને છે કે ફાસ્ટિંગથી બોડી ડિટોક્સ થઈ છે અને આપણી ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવર એકદમ સ્ટ્રોંગ બને છે. સમજો કે આપણી મેન્ટલ બેટરી સીધી 100% પર ચાર્જ થઈ જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અપગ્રેડ પર. આ છે અલ્ટિમેટ હેપીનેસ હેક, એક એવી આદત જે ખુશીની ગેરંટી આપે છે. અને એ આદત છે દાન, એટલે કે ચેરિટી. સાયન્સ પણ પ્રૂવ કરી ચૂક્યું છે કે જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં એન્ડોર્ફિન્સ જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. મતલબ કે ખુશ રહેવાનો સૌથી સહેલો રસ્તો છે બીજાને ખુશી આપવી. સિમ્પલ.
અને જુઓ, દાનનો મતલબ ખાલી પૈસા આપવા એવો નથી. જ્ઞાન વહેંચવું, કોઈ બીમારને દવા અપાવવી, કોઈ ભૂખ્યાને ખાવાનું આપવું કે પછી કોઈ ડરેલાને હિંમત આપવી, આ બધા દાનના જ પ્રકાર છે. અહીં પૈસા નહીં, પણ દયાની ભાવના મહત્વની છે. તો બસ આ 6 આદતો ભેગી મળીને એક સુપર પાવરફુલ ફોર્મ્યુલા બનાવે છે, એક અર્થપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટેનો એક કમ્પ્લીટ રોડમેપ. તો ચાલો એકવાર ફરીથી આ ચીટ કોડને રિવાઇઝ કરી લઈએ. કૃતજ્ઞતા, માર્ગદર્શન, આત્મચિંતન, આત્મનિયંત્રણ, સ્થિતિસ્થાપકતા અને છેલ્લે દાન. આ જ છે એક સફળ, સ્ટ્રેસ ફ્રી અને મિનિંગફુલ લાઈફનો ફોર્મ્યુલા. અને યાદ રાખજો, આ બધું એક સાથે શરૂ કરવાની જરૂર બિલકુલ નથી. આમાંથી કોઈ એક આદતને પણ જો દિલથી અપનાવી લેવામાં આવે તો પણ જીવનમાં એક મોટું પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ: આ 6 આદતોમાંથી કઈ એક આદત છે જેને સૌથી પહેલાં અપનાવી શકાય? જરા વિચારો, કારણ કે એક નાનકડી શરૂઆત પણ જીવનને એક નવી અને વધુ સારી દિશામાં લઈ જઈ શકે છે. તો શરૂઆત કઈ આદતથી થશે?